આ જનરેશન ઝેડ શું છે અથવા તો જેન ઝેડ શું છે અને આના ડિજિટલ નામ અપાયા કેવી રીતે, ક્યારથી અપાયા? તો કોઈ પણ પેઢીનું નામ તેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને તકનીકો પર આધાર રાખે છે અને આ નામનો સમયગાળો લગભગ 15 થી 20 વર્ષનો હોય છે. હાલ મુજબ જે યંગસ્ટરોની ઉંમર 20 થી 30 વર્ષની હશે તે જનરેશન ઝેડમાં જન્મેલા છે. તો જો આની શરૂઆત 1901 થી 1927માં જન્મેલા લોકો મહામંદી અને વિશ્વયુદ્ધનો સામનો કરનારી પેઢી હતી, માટે આમને ધ ગ્રેટેસ્ટ જનરેશન નામ અપાયું. ત્યારબાદ 1928 થી 1945માં મહામંદી અને બીજા વિશ્વયુદ્ધની અસર હેઠળ પ્રભાવિત પેઢીને ધ સાયલેન્ટ જનરેશન નામ અપાયું. ત્યારબાદ 1946 થી 1964માં બીજા વિશ્વયુદ્ધ પછી જન્મદરમાં વધારો થયો, જેના કારણે તે પેઢીને બેબી બૂમર જનરેશન નામ અપાયું. દેન 1965 થી લઈને 1980માં વિડીયો ગેમ્સ અને ઇન્ટરનેટનું આગમન જોનારી પેઢીને જનરેશન એક્સ નામ અપાયું. ત્યાર પછી 1981 થી લઈને 1996માં તકનીકી ક્રાંતિને સ્વીકારનારી પેઢીને જનરેશન વાય અથવા મિલેનિયલ્સ નામ અપાયું. પછી આવ્યું 1997 થી લઈને 2009માં સ્માર્ટફોન અને ડિજિટલ યુગમાં જન્મેલી પેઢીને જનરેશન ઝેડ અથવા તો જેન ઝેડ કહેવાય. 2010 થી 2024માં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ જન્મ લેનાર પેઢીને જનરેશન આલ્ફા નામ અપાયું. 2025 થી 2039માં એઆઈ, રોબોટિક્સ અને ઓટોમેશનના યુગમાં વિકસિત પેઢીને જનરેશન બીટા નામ અપાયું. તો બસ વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.